કેમ છો બધા? મજામાં જશો? જો અત્યારે અમે બધા જાવી છીએ દર્શિંગડા ખોડિયારમાંના દર્શન કરવા. જો આજે છે ને અમે બધા જાય છે દર્શિંગડા, અહીંયા આપણે ડુંગરો છે ખોડિયારમાંનું મંદિર છે, તો આપણી ફેમિલી જાય છે, તો વિડીયો બના લેજો, મજા આવશે. જો હવે આપણે તરસિંગડા ખોડિયાર 4 કિલોમીટર અને જડેશ્વર 2 કિલોમીટર છે. જો હાલો આગળ વધાવી. જો આમ બધા હવે ઉતરવા માંડ્યા છીએ, પોગી ગયા છીએ. જો અહીંયા જવાનું છે આપણે ડુંગર ઉપર. જો આ ટ્રાફિક આજ વાર તહેવાર છે એટલે ટ્રાફિક છે. જો બધા આવી ગયા છે તરસિંગડા, જે આપણે મિની ગિરનાર કહેવાય છે. વરસાદ હોય તો તમારે માહોલ જ કાંઈક અલગ હોય છે. જો આ પાણીનો બોટલ લઈને રખડેશ. જો તને કેવું લાગે છે હવે બધું ભાળીને? એવું છે ને તને કે જો હવે આને અમે લગભગ 12 વાગે પહોંચી ગયા છીએ. 11 વાગે ચાલુ કલાક 1.5 કલાકનો રસ્તો હતો અને બધા અમે જાવી છીએ. જો આ તો ટ્રાફિક ઘણું છે, તમે જોઈ શકો છો. જો કેટલું વાહન છે, જોઈ લો. ટોટલી વસ્તુ મળે છે અહીંયા. તમારે ખાવા પીવાની પાણી શીખે ને અહીંયાથી ડુંગર ઉપર ચડવાનું છે આપણે. જો પબ્લિક ઉપર ઘણું છે. મિની ગિરનાર તરીકે ઓળખાય છે. આપણે આ બીજી વાર આવ્યા છીએ અને બીજા બધા પહેલી વાર છે. બીજી વાર આવ્યો છું અમે 2-3 વર્ષ પહેલાં આવી ગયેલો છું. જો અને વરસાદ હોય એટલે ઓર મજા આવે. હા તો હજી કંઈ વરસાદનો માહોલ છે, પણ વરસાદ આવ્યો નથી. જો વરસાદ આવી જાય તો કામ થઈ જાય. જો ખાસ કરીને અમારા 2 જો બાળકો છે, 2 ને ઉઘાડા પગે ચડવાનું છે. એક જો ઉભા છે, એક આ ઉઘાડા પગે છે અને એક આ છે. 2 ને માનતા છે ઉઘાડા પગને. જો કાકરા વાગે ગમે થાય, કાંટા વાગે, પણ એમને ઉઘાડા પગે ચડાવવાનું થાય છે. જો એક તો પાટી કાઢે છે ને એક તો વાહે રહી જાય થોડું થોડું. જો અને અમે જો જાય છીએ ડુંગર ચડવા. આવે તરસિંગડાનો જો ટ્રાફિક ઘણું છે. લાંબ કોઈ બહુ ઊંચું નથી, પણ જોવી આગળથી પગથિયા છે. અત્યારે તો કાચો માર્ગ છે. જો આને પાણીનો બોટલ લઈ લીધો છે જેવડો. અમારે જો આ 2 ઉઘાડા પગે છે, કેમ કે 2 ને પગમાં થોડું થોડું વાગેલું છે એટલે ચપ્પલ નથી પહેરી ગયા. એમને જઈશ માનતા તો નથી થઈ ગઈ. નીચેનો નજારો થોડોક કંઈક આવો દેખાય છે. હજી ઉપર જઈને અને અમે તો 2 વ્લોગર છીએ. એક જો આ વિડીયો આરો બનાવશે ને અમે બનાવ. મજા આવે એન્જલ? મોઢું બગાડીને બહુ આગળથી છે કેમ છે? હું કિરણ કઈ માંગી આવો વિચાર્યું જ નતું. એટલું બધું સારું છે એમ. હા એમ થોડુંક ટાઢોડું છે એટલે થોડુંક વાતાવરણ એવું છે. જુઓ વાદળ વાયુ, એટલા માટે ટ્રાફિક. જો શોર્ટકટ જ જાવ બેટા આપણે. આ 2 ઉઘાડા પગે તો શોર્ટકટ નહીં કરે છે. જો અહીંયા ભયંકર ટર્ન આવે છે. જો એમ જાહુ આને કરતા તું પાણા વાળી છે ગમી ત્યાં. જો
અહીંથી બગીચા ચાલુ થઈ જઈશ અડધે પોગી જા એટલે જો આ નજારો વ્યૂઝ કાંઈક અલગ છે જો અહીંયા છે તળાવ વાવ અહીંયા કાંઈક પવન આવી ગયો ઠંડો ઠંડો જો મેં આકાશ જોયું તું ફોનમાં વિવો વયો તો વયો વાહ તો તારે સારું છે ને તો વયો જીવ તરત આવી જા ના જો ટ્રાફિક તમે આગળ જો ટ્રાફિક કેવું છે જો અમારી ફોર વ્હીલ અહીંયા ઊભી છે થાક લાગી ગયો ગિરનાર જેવું લાગે છે ને તે હાટું મિની ગિરનાર કહેવાય જો નીચેનો વ્યૂ કેટલું મસ્ત લોકેશન છે જો નજારો જ કાંઈક અલગ છે જો વ્યૂ જો તમે એકવાર કેટલો મસ્ત છે વાદળ જેવું વાતાવરણ છે થોડીક મજા આવે ઠંડો ઠંડો પવન આવે જો હલો એન્જલ અહીંયા બેઠી છે અહીંયા બધા પોરો ખાય છે અને વીરુ જો ગજબનો છે વિજય આવ્યો છે ઇકો ગાડી લઈને જોવા પહેલી વાર આવ્યો વિઝા જો તો અમારે આ રેને ફાયદો થઈ ગયો કેમ કે ન્યાય દર્શન થઈ જાય નહીં જો આ મંદિર નજીક આવી ગયું છે જો અહીંયા કંઈક પોઈન્ટ સેલ્ફી પોઈન્ટ જો વ્યૂ જો એકવાર તમે જન્નત થાકી ગયો થાકી ગયો તું ન થઈ ગઈ ઠીક જોવો તમે હજી પબ્લિક આવે જ છે જો અહીંયા બધી ફોર વ્હીલર બધી પડી નજીક જ મંદિર છે જો મંદિર નજીક જ છે તો પરથી વળી ગયો જો મને સારું આવે છે તો એ જો ટ્રાફિક આ ઉપર જો બધા બેઠા છે કોઈ ફોટા પડે છે એક જ મિનિટ જો મજા આવે છે એમ લે અમે થાકી ગયા જુનાગઢ સડી જઈને એમ વાહ વાહ આ તો મિની ગિરનાર છે આખો જો બ્લોગર રાજ દુબાણીયા યુટ્યુબની દુનિયામાં મોટું નામ જો પોગી ગયા છીએ દર્શનમાં થોડીક લાઈન છે જુઓ અહીંયા જો જન્નત બ્યુટીફુલ કઈ શબ્દ નથી એમ કહેતો હાલે જો ટ્રાફિક જુઓ આ સેલ્ફી પોઈન્ટ છે જો ધજા છે ત્યાં આ સેલ્ફી કહેતો બરાબર ફોટો કહેતો બધું એક જ છે ટ્રાફિક છે અહીંયા જો દર્શન કરવામાં જો આ દર્શનમાં ટ્રાફિક છે જો અહીંયા સુધી ગામ બતાવી જઈશ આવ બોલો બોલો
હે પોગી જશે હવે દર્શન કરી આવી જો આપણે દર્શન કરવાની લાઈન મળી ગયા છીએ જો બધા લાઈનમાં છે જો કાંઈક આવી ટ્રાફિક છે જો અંદર શૂટિંગ ઉતારવા દેતા હોય ફોટો ફોટો દેતા હોય તો ઉતારીશ અહીંયા સુધી તમે દર્શન ઘણા ઊભા છે ટ્રાફિક નથી એટલી બધી હાલો ટ્રાફિક જુઓ કેવડું ટ્રાફિક છે કાંઈ એમને થોડો મિની ગિરનાર કહેવાતું છે હા એમ આજે કઈ જગ્યાએ જાય ફૂલ ટ્રાફિક હો દર્શન કરીએ બધા અહીંયા હવન કુંડ છે જો અહીંયા દોહાડોમાંથી આવે છે જો રિપબ્લિક તો ચાલુ જ છે જો અડધી કલાકથી ઊભા છે કોઈ ટ્રાફિક હલતું નથી નાની જગ્યા છે જો અમે દર્શન કરીને વી આવ્યા છીએ જુઓ અને કઈક સાંડલાય પણ આ વખતે ખાસ દર્શન કરી આવી જો દર્શન કરી આવી બહુ ગળદી હતી પણ કાંઈ કા ફોટા પડવાનું મને હતી એટલે દર્શન ન થયા ચલો ફોટો નો પડાનો જો વિવડો ઉપર છે પછી એવું લાગે જાવું અને જો જો ઉપર વિવડો છે ત્યાં જાવી છીએ જો આ થોડોક ડુંગરો ચડીને જવાનું સારી રીતે જો હાલો તમને ઉપર જઈને દેખાડું જવો ઉપર વહી હશે જે વીગડાની વાત કરી હતી આ જો એક ટાઈમ એવું હતો ત્યાં અહીંયા પાણી ખૂટતું નહીં અત્યારે નથી બધા જો કુદરતી નજારાનો લોક ઉઠાવે સારે બસ મગર પાણી જ દેખાય જો અહીંયા આમ તો અહીંયા બધા ફોટા પાડવા મીઠા સીવી ઉપર આવી ગયા સીવી તો એવડા પાસે જવો આ ફોટા હાટો ઉભા રહી ગયા ચાલો પાડી દો ફોટો કરીને બધા નીચે ઉતરવા મીડા છે એનો વ્યૂ બહુ મસ્ત છે જો અહીંયા પાણીનો પરબ છે પાણી પીવે છે કોઈ મોટા ધોવે છે જો નજી ટ્રાફિક તો એવું ને એવું છે જો મજા આવી છે તને
જો હવે નીચે ઉતરી ગયા છીએ અડધે પાછા પોગી ગયા છીએ જો ને વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે જો આવો આવા રીતનું કંઈક ઝીણો ઝીણો મજા આવવાની છે ત્રણ વરસાદ હોય ને તો મજા આવે મેં કીધું એન્જલ છે આગળ લેતે નહીં એ ઉતરીને ઉભા ઉભા રહે અહીંયા નીચે જો અમે હવે નીચે ઉતરવા મળ્યા છીએ ને ઘણો ખરું ઉતરી ગયા છીએ ને હવે છોકરા બધા ચલો બધા ભીખા થયા હા ઉતરી ગયા છીએ ને હવે જો નાસ્તા પાણીનો વિચાર છે હું છોકરા ખાવું છું જો આગળ ભૂખ લાગી હાલો આપણે નીચે ઉતરી જાવ એટલે ખાવી હાલો જો મકાઈ લેવાની જો પેલા એનર્જી આવી જાય થોડીક મકાઈ ખાઈ તો રેન્જર એટલી બધી ભૂખી થઈ છે તો એને જો રહેવાતું નથી જો એ હાથે પેલા બેન તો લગાડી દઈશ પણ તોય મંડાણી છે એની રીતે ભૂખ લાગી છે તે તને આમ ભૂખ જ લાગીશ મારે કાલે ખાવો તો પણ મને કોઈ લે લ્યો લંબતું તો ચાલો કે અંદર ખાવા ચાલો કે ગરમ છે જો આ નીચે બગીચો છે બધા નાસ્તા પાણી કરવું હોય પાણી પાણીની સુવિધા જો આ બધું શેડી છે વરસાદ પાણીનું ને જમણવારીનું હાલતું છે જો સંડાસ બાથરૂમ છે આગળ જો આ તો જેને આવવું હોય એને તકલીફ ના પડે ને એકવાર આવો મજા જ અલગ છે અહીંયા આવવાની ને વરસાદનો માહોલ દુનિયાનો ફેમસ હાલો મિત્ર ડોડા ખાવા જો મિત્રો અહીંયા કેળા મળે છે નાસ્તો ગરમ ગરમ ડોડા અને કેળા આ કેળા પૈસા કોણ આપ્યા જો આને કળા જો હાલો નાસ્તો કરો ડોડા અને કેળા અને બહાર જઈને પાણીપુરી ખાવું કહું કરે છે પાણીપુરી ખાઈ લેવું જો ડોડા ખાવા મળ્યા છે જો આવ્યો એ વિડીયો ઉતારે છે વ્લોગ અને આપણો ડોડા જો ડોડા ખાઈ લીધા છે ને હવે પાણીપુરી ખાવા આવ્યા છે બધા જો આમ બધાએ ખાઈ લીધી હતી એ બાકી હતા કેમ ભાઈ મિત્રો છે ને અમે દર્શન કરીને લઈ આવ્યા છીએ અને છે ને હવે જાય છીએ ઘરે તો આજનો બ્લોગ આવ્યો હતી ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આ છે ને ખરેખર છે ને મિની ગિરનાર છે ને હાજી ને એવું જ છે તમે બધા અહીંયા આવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટમાં જય ફળિયામાં લખી નાખજો લાયન્સ કાક બોલ છે એને માલો હું બોલો કાંઈ ઓલું નથી તમે બધા જરૂર અહીં આવજો અમને તો બહુ મજા આવી અત્યારે જો વરસાદ જેવું છે તો હવે ઘરે જ આવી નકર તો ક્યાંક જાત પણ વરસાદ આવે એમ છે હાલો જય માતાજી